કહેવામાં સાચું હોય પેલા તો હું આઈકણાઈને આવ્યો છું પેલા. કાયદેસર હોય બાઈક નહીં હટા તારાથી જે તોડવું હોય તોડ લે. કાયદેસર બાઈક તો મારું આઈકણ હટા નહીં કોઈ. અને તમે કહો અમે મંદા પોતા સમજાવો તમે આજે ના કાલે ના હટા બાઈક તો પાપડ છે તારી તો ગામમાં કોઈ ઇજ્જત નહીં. આટલી બધી ઇજ્જત હશે તને ગામમાં વાત કરી મારી ના આવે તારી જ બધી હશે તને ઇજ્જત છે. હવે ચેન્નઈ તમે ના હોય તો આગેવાનને હું ફોન કરું ને આગેવાનને બોલાવું આનો ફેસલો કરો. બાઈક તો હું આ નહીં હટાવું ને નહીં જ હટાવું. ફોન કરો તે કોણ ના પાડે છે. હા તો હું આગેવાનને ફોન કરું. હાલ જ ફોન કરો હાલ જ ફેસલો થઈ જાય. તને ફોન લગાવો છો ડબલું ફોન થઈ રહ્યા રિચાર્જ ચક નહીં હોય એમને કોની ભરાઈ દીધો તે રિંગ વાગે. હલો આગેવાન આપણે આવજો પારળી હોય ખારા પાટમાં. ઓય પેલા ચેન્નઈ છે એ બાઈક આગું લેતા નહીં. ઓહો તમે હાલના આવો આગેવાન હાલના આ તમે આવીને આવો આ બાઈક આખું કરાવો તમે ચેન્નઈ નું. ના હું તો હમ નહીં કરવાનો. આ જાણા ચેન્નઈ બાઈક આ લેશે તાણ જ હું બાઈક ઓછી જવા દે ને કે હું બાઈક પાછું કાઢવાનો નહીં. આવો બાઈક કોનું પાછું વાત કરતો હતો મારું ભાઈ. બાઈક તો આજે નહીં જાય કાલે નહીં જાય. બાઈક તો તારે લેવું જ પડશે. આગેવાને બોલાવી દે બાઈક તો પાછું નહીં લઉં. ચેન્નઈ હું તો હોયથી બાઈક મારું આટલું એ પાછું નહીં કરવાનું. હું એ આટલું નહીં કહું પેલા હું જ આવ્યો હતો. પેલો હું આવીને હોય ઉભો છું. ના તારે લગી રહી માં તો ના ચેન્નઈ હમું નહીં આવો ભાઈ. હો ના આવતું હમું બોલાવી દે જેને બોલાવે માર ખાય ભાઈ. તું એ માર ખાય પછી હું અમે ઉતરી જાય તો ભમાઈ નો કે હમણાં હાલ જ ભમાવા માંડે ચશ્મા વસમાં તો જતા રહી. ચશ્મા તો આજ લે આ પહેરા લે. તું લે હમણાં આલી દીએ હમણાં આલી જાય હમણાં. હા તું બાઈક પાછું લે પેલા. લે બોલાય આગેવાન બાઈક પાછું લે નકર હમું નહીં આવો ચેન્નઈ. હું નહીં હમું આવે તું બાઈક પાછું લે. નહીં લેવું લગી રે લે લઈ લે નહીં લેવું લઈ લે નહીં લેવું હમું નહીં આવો ચેન્નઈ. હું ભમાઈ નો કે પછી હું એ ભમાતા મને આવડો પછી આબા દે ફોન કર્યો આગેવાન ને આબા દે. આગે નાખી તો એવું થઈ ગયું. આગેવાન આ ફેસલો કરશે એનો. હા તે ફેસલો કરે તો ખબર પડશે કોણ બાઈક એનો પાછું ફોન જાય. કર્યો આવતા જશે હવે. આબા દે કે પણ બંધ કરો તમે. અરે આગેવાન આવો. થોડું વધારે અડવા દીધું હોત તો સારું હતું. ચમ કારણ આપણે રમણ થઈ જાય એટલે શાંતિ. ખાસું ગોળી તો નાખ્યું તો તમે બે જણા. તમે પેલા આગેવાન બાઈક આખું કરવા મારે જવું છે. કેમ કે બાઈક પાછું લઈ લે. બાઈક તો પાછું નહીં લાવું છે નહીં. હવે નહીં લે જાય પાછું તો. બ્રેક તો હોવા નહીં તો ભાઈ મારી જો ભાઈ. તમે બ્રેક તો જબર મારી. પાછું બાઈક પાછું લે કે પાછું લઉં આ ચશ્મા કાઢો મોચાના પહેરીને આવી શકું કરી દે જો કે આમથી આમ ભોડું કરી દે. પાછું લઉં તું પાછું લે. હું એ ના લઉં પાછું લે તું. શાંતિ રાખો ભાઈ શાંતિ રાખો. ન્યાય બધો હરખો જ થાય. આગેવાન તમે ન્યાય કરો ફટોફટ. પેલા તો બે જણા તમે ભોય ઉતરો. ભોય તો ના ઉતરીએ અમે. ભોય તો હું ના ઉતરું કદી. બરોબર કાઠું કર્યું છો ભાઈ. ભાઈ જનાભાઈ હા તમે થોડુંક પાછું લઈને ઓમ થઈને ઓમ જતા રહો. ચેન્નઈ તમે થોડુંક પાછું લઈને ઓમ થઈને ઓમ જતા રહો. આગેવાન મારું બાઈક તો પાછું જવાનું કે મારા બાઈક ના પાછળનો ગેર છે નહીં આગળના જ ગેર છે. હું અહીંથી જ પણ ધન્યાન કહી દે મારે કોઈ પાછળ તો ગેર છે જ નહીં. મારે સીધું જ બાઈક વાયથને જ ત્યાં કરશે. તમે બેને તો જબરું કાઠું કર્યું છે ભાઈ. ધનભાઈ તમે ઓમ થઈને જતા રહો કે નહીં તમે ઓમ થઈને જતા રહો. એટલે
આ વાતની તમારી બેને કમાન મજા થઈ જાય આગેવાન મારું તો બાઈક હોયથી નહીં ચાલે નહીં ચાલે મારું બાઈક તો આગું નહીં જાય હું આઈથને જ નહીં કોઈ લગીરે પાછું નહીં જવા દો હવે તો તમે બેને તો જબરું કર્યું છે ધનભાઈ હા તમે હોય થઈને જતા રહો અને તમે હોય થઈને જતા રહો એ અમે તો પેટમાં અમે ભૂખ લાગી છે આગેવાન મારે જવાનું છે હોય બહાર હું તો હું હેડી નહીં જવાનો હું બાઈક લઈને જ જવાનો હું અહીંથી ઓમ જ જવાનો છું મારું બાઈક હું પાછું નહીં લેવાનું મારે સીધે સીધું જ જવાનું છે બાઈક તો મારું પાછું નહીં જાય તણી કહો ને કરી તું હું એવો તો નહીં જવું પાછું લગી રે તમે બેને તો બહુ કાઠું કર્યું છે તમે આગેવાનનું એ મન રાખતા નહીં અલે આ ટ્રેક્ટર જાય એટલો રસ્તો પડ્યો છે એકબીજા હંપીને જતા રહો હું તો અહીંથી જવાનો નહીં હું તો હું અહીંથી મારું બાઈક ઓમ નહીં લેવાનું મારે ઓમ જ જવાનું છે મારે ઓમ જ જવાનું છે આમ નહીં જવાનું હો મારે સીધું જ જવાનું આમ તમે ઓનો કોઈક રસ્તો કાઢો હવે બરાબર ભાઈ હવે તમે એવું મન રાખતા નહીં મારું અને આ ન્યાય એવું મારાથી થાય એવું નહીં હવે મારે ડેલિગેટને ફોન કરવો પડશે ચેન્નાઈ તું બાઈક પાછું લે ના લઉં હું આનો લઉં પાછું લે ભાઈ શાંતિ રાખો ને એ વાગે જાઉં હાલો ના લઉં એટલે બે મૂર્ખા બરોબર ભીડાવી છે વૈકણ આપણા પેલા નેડિયા આવો તમે હા આવજો આ વૈકણ આગેવાનનું મન રાખતા નહીં હવે તો હાલ આવો મારો મોડું થાય છે તું જવા દે ભાઈ શાંતિ રાખો આવો એટલે તું જવા દે મારા મોડું થાય છે આમાં તું હું તને ભમાઈ નાખે હમણાં હા જવા દઉં એટલે આ મૂર્ખા તને ખબર નહીં પડતી પૂછવા હોય ને તો પાછું પાડ શાંતિ રાખો ભાઈ આવે છે પેલા એ ચેન્યા બાઈક આગુ લે કા મારા મોડું થાય છે એ ધન્ય બાઈક સાઈડમાં કર મારે ઇમરજન્સી કોલ છે જવું છે મારે એટલે 2 મિનિટ શાંતિ રાખો હમણાં પેલો મેં ફોન કર્યો છે આવતા નથી હું તો કંટાળી ગયો છું શાંતિ રાખો 2 મિનિટ ખાલી શાંતિ રાખો જલ્દી કરો તમે મારે તો ભૂઈ પડ્યું એટલે મૂર્ખો બાઈક સાઈડમાં રાખ્યું હોય તો હું ભોય પડત એ બાઈક તો નહીં હતા એટલે વાજુ તો નહીં કે ભાઈ ગાડી જોજો થોડું નુકસાન થયું અલ્યા ગાડીને હું તારું નુકસાન આલ નહીં તું પેલા ઓય આઈને પેલા પૂરું કરવાનું કા ફટોફટ આગેવાન આ મૂર્ખો સાઈડમાં લેતા નહીં ને આ એનો જ ડખો છે આ એક બીજા શું બોલો આ બે ખાતા નહીં એનો ડખો શું ભાઈ તમાર મારા ઓમ જવું છે થોડી બાઈક સાઈડમાં નીકળી તો ભાઈ તમે ભાઈ પેલા હું આવ્યો તો પેલા હું જ જીવે કે તમે બાઈક તો કરો, હું સાઈડમાં- બેઠો છું કંટાળ્યો છું પેલો હું આવ્યો તો પણ થોડી બાઈક સાઈડમાં કાઢે નીકળી જાય હું વાંધો છે ભાઈ મારા પાછળનો ગેર નહીં આગળનો જ ગેર મારે તમે સાઈડમાં કરો. પણ મારે પાછળનો કે નહીં આગળના જ છે બધા લે તાળી બે આગળ ના ઘેર છે મારે કોઈ કરવું પડે વાપરો હતા તમારા બાઈક હું ઓઇલ ચેલા પૈસા પુરાયું તું રૂપિયાનું તમે ચેલા પુરાયું તું રૂપિયાનું તમે એન્જિન બનાવવામાં કેટલા પૈસા ખર્ચો કર્યો તો હા એન્જિન બનાવવા માટે બાઈકમાં કેટલો ખર્ચો કર્યો તો તમે 10 રૂપિયા તમે ભાઈ 10 રૂપિયા તમે ચી કંપનીનો ટાયર વાપરો છો સિયાટ તમે ભાઈ શિયાટ યા તાળી આ તો બે તમે હરખોર કે જા બાલી આગેવાન આ બાજુ આવો તાર હું કંટાળી ગયો છું. આ મેં ઉઠવાનો તમે કોક કરો નકર પછી તમારાથી થાય તો કરો નકર પછી સરપંચને એક કહેવતમાં ઉપાય છે મારા બોલાવજો. પાસ બાકી મારા ઓમાં પડવું નહીં હું કંટાળી ગયો છું. મારું મગજ થઈ ગયા હું તો 2 કલાકથી મારો માથું છું યાર. પણ એક ઉપાય છે એનાથી આ પ્રશ્ન સોલ્યુશન થઈ જા તમે જેમ કરો એમ કરો ધનભા હા તમારા શરીરમાં જેટલી તાકાત હોય એટલી કાઢો મને ગાલ પર લાફો મારો પછી એ પ્રમાણે હું નક્કી કરું પુનામાં કેટલી તાકાત છે આ મૂર્ખો મરી જાય લે આ! તમે તમારા શરીરની તાકાત બતાવો કોણ ધનભાઈ થાપ મારે તો આ બાજુ હરખું પડે છે આ ચેનભાઈ થાપ મારે તો હરખું પડે બેવાન થાપ તો હરખી જ પડી છે બે હરખું જ બરે છે આ બાજુ એટલું બરે છે આ બાજુ એટલું બરે આ કેવા હા બોલો હજી એક ઉપાય છે હા કરું એક કામ કરો હા થાપ મેલી નહીં બળી ના તમે દાબીને કોણ ઓબળાવજો હા એ ઉપાય કરું કરજો એ કરો ધનાઈ હા તમે દાબીને કોણ ઓબળો હતા
આ આ ઓણે કોણ ઓબળે તો એટલું બળ્યું અને ઓણે ઓબળે તો એટલું બળ્યું. મને તો કોઈ ફરક ના પડે, બે બાજુ હરખું જ બળ્યું. શું કરશું આગળ બોલો? અમે ઓનો એક રસ્તો હ, તમે માનતા હોય તો કહું. હા તમે બોલો, કહો તો ખરા, ન ખબર પડે. આ બે મૂર્ખા આપણને ખવાય નહીં દી, અને આ બધું તમે ખબર કોમ ખરા કરો. હું 190 ન્યાય કર્યા પણ 151 બહુ કાઠો ભાઈ, છે. બહુ કંટાળી ગયો છે કે તો તમને બોલાયા અને તમારાથી ના થાય તો સરપંચને ફોન કરો ને આપણે બે વચ્ચે છૂટા છીએ. તમે સરપંચને ફોન કરજો, આમ આવજો, સાઈડમાં આવજો. પણ ફોન કરવો પડશે. એટલે કે તમે ન્યાય કરો તો એટલે મળો બેસી બે જણા મળો. અમે તો મરો, અમે તો હું એ કંટાળ્યા તો જણાય, મારા. ભાઈ કાપી લે તો અહીંયા મારો તું પાછી મોડું કે મારે મોડું થાય. જો, હું ભમાઈનો કેમ? મારે emergency કોમ તમે છે. ફોન કરજો સરપંચ. સરપંચને ફોન કરો. હાલ જ કરજો. હેલો હા સરપંચ બોલ્યા? વાહ ચો હતા? આ તો ન્યા કાજુ દે યાર આપણે ગોમણ નેરી જોઈ છે, ઓ વાહ ઈકન આવજો જલ્દી. ચમ કાઢો જપાતો એને ખટક કે જે આ બે આવે. ભાઈઓ આવ્યા છે તે એક પેલા ભાઈ કી બાઈક મુએ પાછું ના લઉં, આના ભાઈ કી બાઈક મુએ પાછું ના લઉં. અમે તો કંટાળે છે, તમે આવજો, કોઈક રસ્તો કાઢજો, એવું છે એમ જલ્દી આવજો હો. અલ્યા હા ન્યા કઈ નાખો હા જલ્દી આવજો, અમે ઉભા રહીએ કાલ. એ હા એ હારું હો. એટલે ખાવાનું છે કે જલ્દી આવજો. અલ્યા સરપંચને ભૂસાઈ લે હું વાત કરો અમારે ખાવાનું બાકી છે હજી લગન તો. અલ્યા ખાવા જ નહીં પણ ન્યાય પહેલા કરવાનું આપણે આઈને ખાજો, તમે જલ્દી આવજો હાલ હો. ગામનો વિકાસ કરવામાં આપણે બધા નહીં જઈને જરા હાજર ઓ હો. તો ભાઈ જાન હા તો જલ્દી આવજો તાર. એ ઓકે એ હા હા આગેવાન બોલો. સરપંચ આવી તાર હવે ક્યાં આપણે બેહીએ તાર. બેહો અને તમે બે લડો, ચાલુ રાખો. મળો લડો પાડો. બાઈક આગુ લે કે. જો તાર. તું બાઈક આગુ લે છે ને કે હું ભમાઈ નો કે તને ભાઈ. હાથ ભમાવો, હાથ ભમાવો એટલે બરબાદ. હાલ લે આનો. અલે હું ઉતરી જાય તો આ પાઘડી બાગડી બધું પડી જાય હમણાં. એટલે શાંતિ રાખો કે મૂર્ખો. ઓ આગેવાન તમે કોક કરો ને કે હું કોકનો ભમાઈ નો કે હમણાં. ના કદી બે જણ લડાઈ મળો પાડાવ. અલ્યા મૂર્ખા અલ્યા બાઈક. બારમું આવ્યું. બાઈક સાઈડ ના કરાય મૂર્ખા સરપંચ આયા. સદાય સુખી રહો સરપંચ હા. સરપંચને કૂટવા દઈ જા. આ સરપંચ હા આવું ચા નહીં બોલો. ઓ જય ગઈ ના આજે વન અમે કંટાળી ગયા છીએ એટલે હવે બેઠા છીએ. તમે કરજો. તમારી રીતે કરી દો. આ મૂર્ખોથી કંટાળ્યા છીએ એટલે અમે બેઠા છીએ હવે. એવું છે એમ સરપંચ તમે તો સરપંચ સરપંચ બન્યો ને તારનો આજુ ન્યાય કે અધૂરો નહીં રાખ્યો આ કાલે ઓછું આખો દેખાય ન્યાય છે? કરી આલો. તો કોઈ દેખાય છે? ઓ હા ફોન તો જબર મારે. ચપ્પલ મારે શું? ખાધી તાર કેટલી ખાધી બે ખાધી. અને આ કોરે લાલ થઈ જાય લે તાર ન્યાય કરતા હતા. બે કર તો ખાઈ તો ના દાઈ. કઈ ના જાવ તમે કોક કરજો જજો સરપંચને ફોન કર્યો હતું પહેલા તો ન્યાય હરખે આવી ગયો અમારે અમે કરી દઈએ. હવે સરપંચ આવે એટલે કઈ દે જાય આ બે મૂર્ખા ખાતા જ નહીં મૂર્ખા. અલે હાર મને પાછો કાઢું અને આનો પાછો કાઢી નાખો તમે કામ કરે તો સરપંચ બાઈક ને લેખી ગયું વાત કરો અહીંયા કરે તો કરતા પેલા આ બેઠા. કંટાળ્યા છીએ. ગણભાઈ હા વાયકર પહેલા તો બાઈક કોનું હોય તો મને કહેજો મારું મારું આવ્યું તું પેલા. એ એવું છે એમ બરાબર બાઈક તો ના બે પહેલું આવી ગયું પાછું કરીને ટોકરી પીવો સરપંચની ના કરું. પણ સરપંચની ઓગરી આવી જઈ જાય એમાં ખબર નહીં પડતી તો મને બાઈક બધું એટલે આગેવાન. સરપંચ તમે એનો ન્યાય કરો. તમે આયા હો તો ન્યાય કરો. ઝડપી મારો મોડું થાય છે. સરપંચ તૂટી જા. કચકરાનું ને એવું લાગે કચરા નહીં, લોખંડનું. ઓહો લે લોખંડ વાંચમ નહીં આવતું જાય બરાબર આગેવાન બોલ. વ્યવહારમાં તમે ન્યાય કર્યો બરાબર ભાઈ અમે તો બધું કીધું. તો તમારાથી કોઈ હરખે આવી કશું ના. કશું ના આવી ડેલિકેટ તમે તમે બાર બધા- થઈ મરી ગયા બરાબર તોય તમારાથી કોઈ મેં પડે નહીં આમ ના કોઈ મેળ પડે નહીં.
તો મારી બીજું વાગતું રહે પણ કોઈ કોદા કાઢ્યો કાના નહીં સરપંચ ઓ સરપંચ શાંતિ રાખો ને યાર થોડું વિચાર દો આ ન્યાય બહુ ઘણો લાગે મને मैं क्या कहता हूँ सरपंच आपको कल मेरे को जाना है इधर ये मेरे को जगह नहीं देता है ये तेरे को जगह नहीं देता है हाँ तो क्या नहीं तुम इसको जगह दे दो પેલા હું આ તો હું જ જવાનું હું. तो तुम बाइक इधर कर दो मैं मेरा बाइक का पीछे का गियर नहीं आगे का गियर है शाबाश तेरा तुम पीछे कर दो મારે પાછળનો ઘેર નહીં આગળ જ જાય. या सरपंच को करो यार हो સરપંચને કૂટવા દે આપણે હેડો સરપંચને પૂછવા દે. યાદગાર આગેવાન તમે એટલે જ ઉભા રહેજો બરાબર તમારું કોઈ વધાર ठीक है ये जीजे हैं ये भी जीजे हैं तो રહેવાને હું મારે હું જનભાઈ હા સરપંચનું કહેવું એવું હા સરપંચ સાહેબ ઓગળી છે કે અરે વ્યાકી નહીં જવાની ખાલી તમે મારી ઓગળી છે તો બરાબર આ મૂર્ખો આગળ એ તો લાલતું મરવા દે સરપંચ. જો તમે આ ખેંચો અરે બા હરખી જ નહીં આવો યાર ગેન ઓર યાર ગેન આવજો જો જો આગળ જે વધારે ખેંચવાની તો તો બેથી બે હરખી જ લાગી છે. છે આ તો બે મૂર્ખા છે ઓગળ ખેંચવા ના કહેતા ને કાઢી નાખ્યું હતું. યાર ગેન મારી બેને વગરે કમ્પ્લેટ ખેંચી હોય બરાબર એટલે મારો મસ્ત ન્યાય કરવો પડશે કરજો ને જો ખાલી એવું આવી જાય મારું તમે ખુશ થઈ જાઓ જલ્દી કરજો પણ મારું મોડું થાય છે. જનભાઈ ને ત્યાં નહીં હવે સરપંચ સાહેબ બાઈક બે બે મજબૂત બરાબર ઓવા ક્વોલિટી હમ બરાબર હમ જો તો મારું કોણ ખબર હે હા ઈન કરો હા તમે હાથ ચોકન જો મારે થોડું કામ છે તે મારે થોડું બહાર જવું છે તમાર ભાઈ મારે બી પૈસા ભરવા જવાનું છે. તો ઈન કરો હા તમે જો હા અને આવ્યો ને આપણે કાલ બપોરે કરશું બરાબર કાલ બપોરે ફાઇનલ સરપંચનો ન્યાય એટલે આખરી ન્યાય હા સરપંચ સાહેબ તમે કહેતા હોય તો હા, બધું જઈએ તાન સાચું. સરપંચ સાહેબ હવે. બરાબર બરોબર. બાય પાછું જવાનું તમે પાછું જવાનું ફટાફટ કામ નહીં હવે ચૂકી આવો ખાઈ રસ્તો ક્લિયર આવો દે સરપંચ રસ્તો કાઢી નાખ્યો ને. ન્યાય હું ના થાય ન્યાય થઈ ગયો ને થઈ ગયું ને. કાલ આવવાનું નહીં કોનું ન્યાય કરવાનું પણ ન્યાય ચો મસ્ત કરે આપણે તો મળી જાય પણ ન્યાય જ ના કાલ ન્યાય નહીં કરવાનો કરીએ. એટલે પતી ગયું રસ્તો ના આ બોલે દીધા આપણે કાલ તો ભેગું થવું આમાં આપવું જો એટલે કાલ તો તમે કાલ હું ફોન કરું તો આવતા ના હજી ને આવું ગયા ચોક જતા તારા રહીએ. ઘરમાં ખબર હતી કે પેલો બાઈક નતું લેવું અને આ લેવાનું હતું ન્યા થઈ ગયો ને થઈ ગયું. ન્યાનો ઘેર લેવો તો સરપંચ. આ બધી ખમા મજા થઈ ગઈ સરપંચ વગર કોમ અશક્ય અલે બે આવી ગઈ સાચા બાકે બદલાઈ ગયા રહો તમે જો ગાડી છે ગાડી. ગાડી હે? હા તો મારે કામ આ પાઘડી છૂટી જો બરાબર. જય માતાજી અરે આ તકિયા તો પકડી લાગે દોઈ જવાની